अहमदाबाद के बाद अब महिसागर जिले से एक और चौंकाने वाली घटना सामने आई है। यहाँ स्कूल के दो छात्रों के बीच झगड़ा खूनी रूप ले बैठा। यह मामला महिसागर जिले के बालासिनोर कस्बे का है, जहां तलवाड़ दरवाजा प्राथमिक विद्यालय में पढ़ने वाले 8वीं कक्षा के दो छात्रों के बीच किसी बात को लेकर विवाद हो गया। यह झगड़ा इतना बढ़ गया कि एक छात्र ने दूसरे छात्र पर चप्पू से हमला कर दिया। NTV टाइम, जनता की बात जनता के साथ। इस हमले में छात्र के पेट और हाथ में गंभीर चोटें आई है। घायल छात्र को तुरंत अस्पताल पहुंचाया गया। इस घटना से स्कूल में हड़कंप मच गया है। घटना स्कूल की छुट्टी के बाद स्कूल के बाहर हुई। आसपास मौजूद लोगों का कहना है कि हमला अचानक हुआ और किसी को इसका अंदाजा नहीं था। हमले के पीछे की वजह अभी साफ नहीं हो पाई है। पुलिस का कहना है कि हमले के कारण अज्ञात है और मामले की गंभीरता से जांच की जा रही है। पुलिस टीम मौके पर पहुंच चुकी है और मामले में शामिल सभी पक्षों से पूछताछ जारी है। आरोपी छात्र की पहचान कर ली गई है और उससे पूछताछ की जा रही है। फिलहाल इस घटना ने एक बार फिर स्कूलों में बच्चों की सुरक्षा और मानसिक स्थिति को लेकर कई सवाल खड़े कर दिए हैं। તમારા છોકરાને ઈજા પામી છે, શું છે સમગ્ર ઘટના? એ નિશાળમાં છોકરા કઈ લડ્યા હશે, કઈ સ્કૂલ છૂટી તારે સ્કૂલની બહાર ઝાંપાની બહાર કઈ શું બબલ થઈ હવે એકબીજાને થયું એવું કે છરી પેલા છરી મારી દીધી 4-5 ઘા છોકરાએ। કઈ કઈ જગ્યાએ ઈજા પામી છે અને કઈ સ્કૂલની બહારનો બનાવ છે? ડાબા 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 ભાગ ઉપર 5 ઘા વાગ્યા છે છરી, ખભા પર વાગ્યું છે, ખભા પર 2 ઘા છે, પેટમાં છે ને કઈ કમરના ભાગે કઈ ઘા છે, એમ કહીને 5 ઘા વાગેલા છે। આ બનાવ લગભગ શાળાની ઝાંપાની બહાર બન્યું છે। કઈ શાળા હતી ને પ્રાથમિક કઈ રીતે બની ઘટના? તલાવ દરવાજા પ્રાથમિક શાળામાં। શું બાબતને લઈને આ બનાવ બન્યો? બે બાળકોની એ બાળકોની વચ્ચે શું ઇસ્યુ હોય હવે જાણવા મળ્યું નથી, પણ નાના નાના બાળકો છે, મસ્તીનું જ ઇસ્યુ હોય એમનું તો। 13 વર્ષના 2 બાબા છે, એ 13 વર્ષને પેલો 13 વર્ષને ક્લાસમેટ છે 2। આને લઈને કોઈ ફરિયાદ કરવામાં આવી? આને ફરિયાદ કરી છે, પોલીસ સ્થળ પર આવી ગઈ હતી, એમને દવાખાને લઈ ગયા, શિક્ષકોને બધા દવાખાને લઈ ગયેલા, પોલીસ વાળા લઈ ગયા, બધા સાહેબ ને બધા આવી ગયેલા, એની સારવાર હેઠળ છે ને મારો છોકરો હોશમાં છે। જે સમયે બનાવ બન્યો એ સમયે શાળાના શિક્ષકો ક્યાં હતા? એ સમયે શાળાના શિક્ષકો લગભગ કમ્પાઉન્ડમાં હતા ને લગભગ સામાની શાળાની ઝાંપાની સામે જ કઈ બનાવ બન્યો છે। તમારા પર કોનો ફોન આવ્યો હતો? મારી ઉપર શિક્ષકનો ફોન આવ્યો હતો। શું ફોન આવ્યો? હે શું ફોન આવ્યો હતો? શું કહેતો? એ કે તમારા છોકરાને કઈ વાગ્યું છે, 2 બાળકો લડ્યા, તમારા છોકરાને વાગ્યું છે, અરે કઈ તમારો છોકરો પડી ગયો કઈ વાગ્યું છે એવું કઈ કીધું। મને અલફલાટમાં કઈ ખબર ના પડી, એકદમ વાગ્યું છે વધારે એમ કીધું, તો હું ફટાફટ કે ડોક્ટર ખાંડમાં લઈ ગયો, સાગર સર્જિકલ હોસ્પિટલમાં। તો એ લઈ ગયા અને તમે આવો, તો હું ફલફલાટમાં કંઈક સાંભળ્યું નહીં ને તો ગયો હું દવાખાનામાં। મારા છોકરાને પૂછ્યું, તેણે કીધું કે આવું આવું બનાવ બન્યું છે। શું નામ તમારું? મારું નામ સૈયદ મખદૂમ અલી, તમારો છોકરો? મારો છોકરો છે।